સમાચારમાં આગળ વાત કરીએ। આજના સમયમાં દરેક તહેવારો ઇકો ફ્રેન્ડલી બન્યા છે, ત્યારે હોળીના તહેવારમાં વૈદિક હોળીનું ચલણ વધ્યું છે, જેના કારણે લાકડાના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો। પર્યાવરણના જતનની સાથે ધાર્મિક મહત્વ પણ જળવાઈ રહે તે માટે ભરૂચમાં વૈદિક હોળીનું મહત્વ વધ્યું છે। ભરૂચ જેબી મોદી પાર્ક નજીક પાંજરાપોળમાં 500થી વધુ ગૌવંશ રાખવામાં આવ્યા। પાંજરાપોળને તાજેતરમાં જ ગાયના છાણમાંથી ગૌસ્ટિક બનાવવાનું શરૂ કરાયું, જેના કારણે સીધી અસર લાકડાના વેચાણ પર જોવા મળી। હોળી દહનમાં ખાસ ગાયોના છાણાથી બનેલા ઉપલા, ઘી, ઔષધિઓનું તેલ, 7 જાતના ધાણ અને નારિયેળનો ઉપયોગ થાય છે, તેમજ ગાયના છાણાની હોળી પ્રગટાવવાથી વૃક્ષોનું નિકંદન ઘટી જવાથી પર્યાવરણ પણ બચાવી શકાય છે। અમે છેલ્લા 7-8 વર્ષથી અમારા ભરૂચ પાંજરાપોળમાં આ જે હોળી પ્રગટાવવામાં આવે છે તેમાં છાણા, ગાય માતાના છાણમાંથી બનેલા છાણા અમે બનાવી એનું ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ, અને જેને કારણે જે વૃક્ષો છે એની કટાઈ ઓછી થાય છે, વૃક્ષોનું જતન થાય છે, પર્યાવરણની જાળવણી થાય છે, સાથે સાથે ગૌશાળા અને પાંજરાપોળ એને આર્થિક રીતે થોડો ટેકો પણ મળે છે। ભરૂચ જિલ્લાના પાંજરાપોળમાં રહેલી ગાયો હવે આત્મનિર્ભર બની રહી છે, જે સરકારનો સંકલ્પ છે કે લોકોને આત્મનિર્ભર બનાવવાના, પરંતુ પાંજરાપોળમાં પણ હવે ગાય માતા પણ આત્મનિર્ભર બની રહી છે। ભરૂચ જિલ્લામાં જે આવનાર સમયમાં હોળિકા દહન કરવામાં આવે છે તેમાં લાકડાનો ઉપયોગ ન થાય, વૃક્ષોનું નિકંદન ન થાય, તેના સંકલ્પ સાથે ભરૂચમાં હવે પાંજરાપોળમાં તૈયાર થતા ગાયના છાણામાંથી હોળી પ્રગટાવવામાં આવે તેવો સંકલ્પ કરવામાં આવ્યો છે। ભરૂચના પાંજરાપોળ વિસ્તારમાં તમે જે જોઈ રહ્યા છો, મોટા પ્રમાણમાં અહીંયા ગાયો રહે છે, અને ગાયોની અંદર જે ગાયનું જે છાણ હોય છે, જે ગોબર હોય છે, તેના દ્વારા જે છાણમાંથી તૈયાર થતા જે સ્ટીક કહી શકાય, છાણા તૈયાર કરવામાં આવે છે, છાણામાંથી જ હોળી પ્રગટાવવાનો આગ્રહ રાખવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો છે, અને હજારોની સંખ્યામાં છાણાઓ તૈયાર પણ કરવામાં આવ્યા છે। છાણાથી હોળી પ્રગટાવવાનું કારણ શુદ્ધ વાતાવરણ થવાનું હોય છે, અને ખાસ કરીને વૃક્ષોનું નિકંદન ઘટી શકે તેવા સંકલ્પ સાથે પાંજરાપોળ છેલ્લા ઘણા સમયથી ગાયના ગોબરમાંથી છાણાઓ તૈયાર કરી અને હોળી પ્રગટાવવા માટેનો એક અપીલ કરતા હોય છે, અને તેનો સંકલ્પ કરતા હોય છે, અને મોટા પ્રમાણમાં ભરૂચમાં વૈદિક હોળી પ્રગટાવવા તરફ આયોજકો વળી રહ્યા છે, અને આ વખતે પણ પાંજરાપોળમાં હજારોની સંખ્યામાં છાણાઓનું ઉત્પાદન કરવામાં આવ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે। મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।